હેલો ગાઈસ, તો આજે અમે જઈએ છીએ ગ્લાસગોના માર્કેટે. તો ત્યાં શાકભાજી અને બીજું વસ્તુ લાવવાની છે. તો જોઈએ કેટલામાં પડે છે. અત્યારે અમે રેલવે સ્ટેશને આવી ગયા છીએ. અહીંથી ગ્લાસગો સેન્ટર સુધીની અમારી ટ્રેન છે. ટ્રેનની ટિકિટ કેટલી છે અને કઈ રીતે કાઢવાની હું તમને બતાવું. તો આ જે છે એ ટ્રેનમાં ટિકિટ કાઢવાનું મશીન છે. તો ધારો કે મારે જવાનું છે ગ્લાસગો સેન્ટર. અહીંયાથી હું સિલેક્ટ કરીશ ગ્લાસગો સેન્ટર. પછી મારે આવવા જવાની 2 ટિકિટ લેવાની છે. એની ટાઈમ ડે રિટર્ન લઈ લઉં. જો તમારી જોડે રેલ કાર્ડ હોય તો તમને સસ્તું પડે. અત્યારે 3.10 16 થી 25 વર્ષનું મારું રેલ કાર્ડ છે. અત્યારે ભાવ થઈ ગયો છે 1.95. પ્રેસ કરી દઈશ. અહીંયા જો કાર્ડનું નિશાન આવી ગયું. અહીંયા ટેપ કરવાનું. તમે ટેપ કરો ને આ રીતે બતાવી દે તમને. અત્યારે કાર્ડ ચેક થાય છે. જો ટ્રાન્ઝેક્શન થઈ જાય એટલે આ રીતે બતાવી દે. ટિકિટ કેવી આવે એ આપણે થોડું જોઈ લઈએ. તો આ ટિકિટ છે કેથકાર્ટથી ગ્લાસગો સેન્ટરની. આ જવા માટે છે. પછી આ રિટર્ન ટિકિટ છે. તો આપણી ટ્રેન આવી ગઈ છે. હવે અહીંથી આપણે જઈશું કેથકાર્ટથી ગ્લાસગો સેન્ટર. તો આ છે સ્કોટિશ રેલ. અહીંયા બધે હીટર જોવા મળી જાય આપણને. મસ્ત વિન્ડો સીટ છે. તો બહારનું હમણાં ઉપડે એટલે તમને બહારનું બી બતાવીએ. તો બહારનું કંઈક વાતાવરણ આવું છે આજે. ગ્લાસગોમાં નોર્મલી વરસાદ પડતો જ રહે છે, પણ આજે વાતાવરણ બહુ મસ્ત અને સુરત દાદા જોવા મળી ગયા છે આપણને. આ બધા અહીંયાના જે તમને ઘર દેખાય છે એ બધા નોર્મલી લાકડાના જ હોય છે. તો આપણે જે સુપર એશિયા સ્ટોર. રીંગણા 499 ફ્રેન્સ, એટલે કે અડધા પાઉન્ડ જેવું થાય. પછી લસણ છે, ગાજર, બધું અલગ અલગ છે. અહીંયા ડુંગળીને એવું બહારથી મળી જાય. લીલું લસણ છે. આ લીલી ડુંગળી છે. આ મરચું છે. બટાકા લીધી આપણે. કોબીજ. જો અહીં ડુંગળી બી અલગ અલગ આવે. બધી ડુંગળી જ છે. કારેલા, સરગવો. તો આ બધી ફ્રોઝન શાકભાજી છે. જો આ મરચાં છે, પછી આ મૂળા, કારેલા, ટીંડોળી. અહીંયા બધું ઇન્ડિયન વસ્તુ મળી જાય છે. ભીંડા બી છે ઉપર. પછી તમારે રેડી ટુ ઈટમાં બધું અલગ અલગ છે. કોકોનટની ચટણી છે, કોકોનટ છે, મીન્સ ફ્રેન્ચ ફ્રાઈસ, બધું અલગ અલગ અહીંયા મળી જશે તમને. જો આખો ઇન્ડિયા જેવું છે બધું. પ્રાઇસ બી લખેલી છે 19.99 પાઉન્ડ. તો અત્યારે અમે ભૂલથી બીજા સ્ટેશને આવી ગયા છીએ, જે ગ્લાસગોનું ક્વીન્સ પાર્ક સ્ટેશન છે. ત્યાં અમે ભૂલથી આવી ગયા છીએ. અમારી શોપિંગ થઈ ગઈ છે. આ છે નવીનભાઈ, જે હમણાં રાજકોટથી આવ્યા છે. સામાન લઈને 4 બેગ ભરીને આવ્યા છીએ અમે. સમથિંગ ઇન્ડિયાની કરન્સી પ્રમાણે 5,500 વસ્તુ છે આટલું, જેમાં કરિયાણાથી લઈને બધી વસ્તુ આવી ગઈ છે, જે 15 દિવસ ચાલશે. બટાકા છે, પછી દહીં છે, લીંબુ છે, લસણ છે, બધી અલગ અલગ વસ્તુ લઈ લીધી છે. હવે અહીંથી અમે ટ્રેનની રાહ જોઈ છે. પ્લેટફોર્મ 2 ઉપર ટ્રેન આવવાની છે. સમથિંગ 1.5-2 કિલોમીટર ઉપર હાલીને અમે આ બધું લઈને આવ્યા છીએ, કારણ કે ત્યાં બસની સુવિધા નથી અને ટ્રેન સ્ટેશન અમારી જોડે ઊંધું આવી ગયું છે. અને ટ્રેન આવવામાં હજુ 20-25 મિનિટની વાર છે. અને સ્ટોરમાં મોબાઈલ એલાઉડ નહોતો, તો તમને અમે બતાવી નથી શક્યા બધી વસ્તુઓ. અમે અત્યારે ગયા હતા સુપર એશિયા, જે પાકિસ્તાનની સ્ટોર છે. મતલબ કે
ત્યાં જે ભાઈ છે એ પાકિસ્તાનના ઓનર છે ત્યાં. પછી લીડ્સમાં ગયા હતા, ત્યાં બધી અલગ અલગ, તમે જો યુકેમાં રહેતા હો તમને ખ્યાલ જ હશે, સુપર એશિયા અને લીડ્સમાં તમને બધી વસ્તુ સસ્તી મળી જશે. જેમ આપણે સુપર માર્કેટ ને એ રીતે હોય છે એ રીતે અહીંયા લીડ્સ છે સુપર માર્કેટ. અને તમને પાછળ મસ્ત વ્યૂ દેખાય છે એ છે ક્વીન્સ પાર્ક ગ્લાસગોનું. અને અમે અત્યારે યુકેની એક કન્ટ્રી એટલે કે સ્કોટલેન્ડ જે યુકેનો જ ભાગ છે ત્યાં રહીએ છીએ. એમાં ગ્લાસગો અમારું સિટી છે અને કેથકાર્ટમાં રહીએ છીએ. જો કોઈ નવા સ્ટુડન્ટ આવતા હોય અને કાંઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો અમને મેસેજ કરજો. ઇન્સ્ટામાં અમારું ઇન્સ્ટા બી છે ગુજ્જુ ઇન ગ્લાસગો કરીને, અને યુટ્યુબ ચેનલ બી છે. તો સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા ફ્રેન્ડને બી શેર કરજો, જેથી અમે તમને નવા વિડીયો બતાવી શકીએ અને અમને પણ મોટિવેશન મળે કે નાલો ભાઈ અત્યારે કન્ટિન્યુ ચેનલ ચાલુ રાખીએ. બીજી તમારે જો મારો હાઉસ ટૂર જોઈતું હોય, મીન્સ કે હું કયા ઘરમાં રહું છું, રૂમનું રેન્ટ શું છે, પછી મેં મારો વિચાર કઈ રીતે આવ્યો યુકે આવવાનો, યુકે આવીને જોબ મળે છે કે નથી મળતી, અને મળે છે તો કેટલા પાઉન્ડ મળે છે, કેટલા કલાક આપણે જોબ કરી શકીએ છીએ, એના વિશેનો ડિટેલ વિડીયો નેક્સ્ટ બનાવીશ. સમથિંગ નેક્સ્ટ વિડીયો આપણો હશે હોમ ટૂરનો, કે અમે કઈ રીતે રહીએ છીએ, એક રૂમમાં કેટલા જણા હોય છે. બેઝિક તો બધાના મગજમાં હોય કે બહાર ગમે ત્યાં જઈએ તો રૂમ મળે કે નહીં મળે. અહીંયા રૂમ બહુ ઓછા મળે છે અને લોકો એમ્બર સ્ટુડન્ટ પ્રિફર કરતા હોય છે. પણ એમ્બર સ્ટુડન્ટ કરતાં બી આપણને અહીંયા જે આપણા ગુજરાતી ભાઈઓ હોય છે સપોર્ટ એમનો મળી જાય છે. અને બધા સાથે જ અમે રહીએ છીએ, બધા ગુજરાતના જ છે, જેમ કે સુરતના છે, હું અમદાવાદ પાટણથી છું, અને બીજા રાજકોટના છે. આ ભાઈ હમણાં જ આવ્યા રાજકોટથી, અને સમથિંગ અમને 2 દિવસ થયા અને મારે મહિના જેવું થઈ ગયું છે. તો અહીંયા ખ્યાલ આવી ગયો છે કે અહીંનું કલ્ચર કેવું છે, અહીંના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ શું છે, એ બધું તમારે પહેલાં ધ્યાન રાખવું પડે. અને જો કોઈ નવો સ્ટુડન્ટ આવતો હોય એને કાંઈ હેલ્પની જરૂર હોય તો એવો તમને અમારો યુકેનો નંબર શેર કરી દઈશું. એમાં બી તમે મેસેજ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામમાં બી કરી શકો છો. અને કાંઈ બી હેલ્પની જરૂર હોય તો મેસેજ કરી દેવો ગમે ત્યારે. અને વ્લોગ સારો લાગે તો સબસ્ક્રાઈબ કરો, શેર કરો, અને તમારા ફ્રેન્ડને બી શેર કરો, અને સબસ્ક્રાઈબ બી કરાવજો તો નવા વિડીયો તમને જોવા મળે. તો આપણો નેક્સ્ટ વ્લોગ રહેશે જે આપણે બેઝિકલી હોમ ટૂર ઉપર રાખીશું, અને તમને બધું ડિટેલમાં હું જણાવી દઈશ. તો આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. બાય બાય, ટાટા, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.